હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે સવારના 9 અને આપણે નાસ્તો કરીને થઈ ગયા ફ્રી ને મમ્મી અહીંયા સાફ કરે છે વાસણ ને મમ્મીએ આપને એક કામ આપી દીધું છે કે વાડીએથી આપણે ભગવાન માટે ફૂલ લેવા જવાના છે. તો ચાલો હવે આપણે પહેલાં ફૂલ લઈ આવીએ. તો હવે આપણે ફૂલ લઈને વાડિયાથી આવી ગયા ને હવે આપણી પાસે કંઈ કામ નથી, તો હવે જોઈએ કે શું કરીએ. જો પડ્યો કાલું. તો હવે આપણા હાથમાં આવી ગયું છે આ ગુડ વાઇબ્સ વાળું, જે આપણે અહીં લગાડવાનો વિચાર કરીએ છીએ. તો ચાલો હવે એને અહીં લગાડી દઈએ. તો લાગી ગયું છે હવે આપણું ગુડ વાઇબ્સ. કોમેન્ટ કરીને કહી દેજો કે કેવું લાગે છે. મમ્મી, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું કહે? બસ આ ભગવાનનું કરું. કેમ જ મોડું? આજે છે ને બહારનું બધું કામ બાકી હતું ને તે હું ઉઠો તો એવું નતું, ચોકડીમાં જતી, અટાણ અંદર આવી. ઈ બહાર બધું બાકી હતું ને, આ બધું સાફ થઈ ગયું ને ઈ બાકી હતું. ઓય હવે ભગવાનનું એમ. ભગવાનનું રસોઈ કઈ કરીશ? ભૂખ લાગી. દીદી કરે છે પછી હું જઈશ. ઓય હા તે હારું વેલ કર લે. તો અત્યારે વાગી ગયા છે 11 અને મમ્મીએ કીધું આપને કે તું ને દીદી જાઓ ઓલી કૂપનની વસ્તુ આવી લેવા. તો ચાલો હવે ત્યાં જઈએ. તો આપણે સામાન લઈને આવી ગયા છીએ. ટ્રાફિક હતું બહુ આજે, એટલે વાર લાગી ગઈ થોડીક. અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 ને હવે આપણે જોઈએ કે મમ્મી શું કરે છે. મમ્મી શું બનાવે છે? બસ જો રોટલી બનાવું. બરાબર. શાક બની ગયું? શાક બની ગયું. અહીં બધું રેડી છે. હવે જમવા બેસવાની વાર. તો અત્યારે બપોરે જમવામાં છે રોટલી, દૂધી દાળનું શાક, ડુંગળી, આંબા મોરી ને ભૂંગળા. તો ચાલો હવે જમી લઈએ. તો અમારા ઘરમાં શિયાળો આવી ગયો ને દીદી એના મોજાનું કલેક્શન ખોલીને બેસી ગયા. વાહ, આ જો, આ તું ના હું. પિંગુવાળા. બાકી તો બધે નોર્મલ. જમીન આપણે ફ્રી થઈ ગયા અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 3 ને આપણે આજે બાઇક લેવા જવાનું છે. અત્યારે નવી આપણે લખાવી તો લીધી હતી 2-4 દિવસ પહેલાં, પણ આજે ધનતેરસ હતી એટલે એમ થયું કે આજના દિવસે ઘરે લઈ આવીએ તો સારું રહે. તો આજે આપણે બાઇક નવી લેવા જવાની છે. તો ચાલો હવે જાય. તો હવે આપણા તિલક છે ત્યાં લગાડવાનું છે, મમ્મીએ કીધું એમ. તો લગાડી દઈએ. તો તિલક લાગી ગયો આપણી નવી ગાડીમાં. રેડી હાલ. તો હવે ગાડી આવી ગઈ. વાત ઉપર આપણે કાલુભાઈને ટ્રીટ આપી દીધી. નવી ગાડીમાં આપણે દીદીને એક ચક્કર મરાવતા આવીએ. હાલો. ગાડીનું કરતા તો એ થઈ ગયું છે ને આપણે ગાડીને એની જગ્યાએ મૂકી દીધી છે ને હવે મમ્મી ને દીદી એમ કહે છે કે દિવાળી આવી ગઈ છે તો નાના મોટી વસ્તુ આમ તેમ મૂકવાની છે ને દિવાળીની થોડીક તૈયારી કરવાની છે. તો ચાલો હવે કરી લઈએ. છે ને પીછા કટિંગ કરીને ફૂલદાની મૂકી દઈએ, પછી લાપસું ને એવું. હવે પહેલું કામ મમ્મી આપી દીધું છે કે આ ફૂલદાનીમાં છે ને આપણે પીછા નાખવાના છે. તો હરખાઈ કટ કરીને આપણે પીછા એમાં ગોઠવી દઈએ.
હવે આપણે ફાઇનલી અહીંયા પીછાને આપણે કટિંગ કરીને વાસમાં રાખી દીધા છે. હાલો મમ્મી, હવે નેક્સ્ટ શું કરવાનું છે? આપણે ઓલું પેલામાંથી જે વસ્તુ આપણે ચોંટાડવાની છે ને કટ લઈએ. હાલો, આપણે જે વસ્તુ લગાડવાની છે એ કાઢી લીધી છે. આટલી વસ્તુને આપણે આખા ઘરમાં ક્યાંક લગાડી દેશું. હવે ક્યાં લગાડીએ એ તમે જોવો આગળ વિડીયોમાં. અત્યારે વાગી ગયા છે 7:30 અને મેં ને મમ્મીએ થઈ ને દીવડા ગોઠવી દીધા છે, કેમ કે આજે થઈ ગઈ છે ધનતેરસ. અત્યારે જમવામાં છે પરોઠા, સેવ ટમેટાનું શાક અને અથાણું. તો ચાલો હવે જમી લઈએ. તો હવે આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી અને ટાઈમ થઈ ગયો છે આપણે આ રંગોળી વીખી અને બીજી કાળી ચૌદસની રંગોળી કરવાનો. તો ચાલો હવે એ કરીએ. રંગોળી થઈ ગઈ છે કાળી ચૌદસની, ને કોમેન્ટ કરીને કહી દેજો કે આપણી કાળી ચૌદસની રંગોળી કેવી લાગી. ને હવે આપણે આખું ગામ ફટાકડા ફોડવા માંડ્યું છે, એટલે હવે આપણે ધીમે ધીમે બહાર જાવું ફટાકડા ફોડવા. મમ્મી શું કરસ? બસ વાસણ. તો મમ્મી વાસણ સાફ કરીને ફ્રી થાય પછી આપણે બહાર જઈએ ધીમે ધીમે ફટાકડા લઈને. તો અત્યારે આપણે 12 ફટાકડા ફોડી અને અંદર આવી ગયા, અને અંદર આવ્યા ત્યાં પપ્પા આપણા માટે આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. તો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ, અને આજે હવે કાંઈ બહુ વિચાર નથી કંઈ કરવાનો, તો આપણે હવે વયા જઈશું સીધા સુવા. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.